નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 18મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે. આ નંબર છે આપણો વોટ્સએપ નંબર છે. કોર્સ ઉપર સંબંધિત માહિતી માટે આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી શકો છો. એપ્લિકેશનની લિંક પણ તમને ઓટોમેટિકલી મળી જશે મેસેજ કરશો હાય હેલોનો એટલે. ઓકે, તો 9427207162 આપણો નંબર છે. ઓકે, અને બાકી ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે. પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ સર્ચ કરશો તો પણ આપણી એપ્લિકેશન મળી જશે, હાર્દિક સર એકેડમી લખીને. ક્લિયર? તો બસ શરૂ કરીએ આજનો વિડીયો 18મી માર્ચના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આપણા માટે એવો છે કે કયા રાજ્યની સરકાર દ્વારા ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક રજૂ કરવામાં આવ્યું છે, જે બળજબરીપૂર્વક ધર્માંતરણ છે એના માટે 10 વર્ષની સજાની જોગવાઈ કરશે. એટલે બળજબરીપૂર્વક કોઈ ધર્મ પરિવર્તન કરાવતું હોય તો એવા લોકોને 10 વર્ષની સજા કરશે. એવો એક ધર્મ સ્વતંત્રતા વિધેયક 26 છે મહારાષ્ટ્રની સરકારે રજૂ કર્યું છે. ઓપ્શન સી આપણો આન્સર છે. આન્સર આવશે મહારાષ્ટ્ર. તો હાલમાં જ મહારાષ્ટ્રની સરકારે ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026 નામથી એક બિલ પસાર કર્યું છે, જેમાં બળજબરીપૂર્વક જે વ્યક્તિ ધર્માંતરણ કરાવે છે એવા વ્યક્તિને 10 વર્ષની સજા થશે. ઓકે, હવે અહીંયા આ ટોપિક ઉપર બહુ ડિસ્કશન કરવા જેવું નથી, કેમ કે જે ડિસ્કશન કરવા જેવું છે એ વસ્તુ મેં એક જ લાઈનમાં લઈ દીધી. કેટલા વર્ષની સજા થશે? તો કે 10 વર્ષની. કોણે આ કયા રાજ્ય કર્યું છે? તો કે મહારાષ્ટ્ર. વિધેયકનું નામ શું છે? ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક. ઓકે, તો 3 વસ્તુમાંથી પ્રશ્ન નીકળી શકે, એનાથી વધારે ડીપમાં જવાની જરૂરિયાત નથી. ઓકે, હા, થોડાક મહારાષ્ટ્રના મુદ્દા તમને રિવિઝન કરાવી દો. જેમ કે ભટ્ટી રિસાલા મહોત્સવ છે, આ મહારાષ્ટ્રના ઝાલના ખાતે ઉજવાયેલો છે, ઝાલના ગામમાં ઉજવાયો. બીજી વાત કરીએ તો રાષ્ટ્રીય આરોગ્ય મેળાનું આયોજન પણ મહારાષ્ટ્રમાં થયું હતું. ભારતનો સૌથી પહેલો જાતિ મુક્ત ગામ કયું બન્યું હતું? એ સૌદલા બન્યું હતું. અને આ સૌદલા ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. અને ભારતનો સૌથી પહેલો મ્યુઝિકલ રોડ એ મુંબઈમાં બન્યો હતો. એ મુંબઈ પણ ક્યાં છે? તો કે મહારાષ્ટ્રમાં છે. BCCI, RBI, સેબી આ બધાનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે મુંબઈમાં. ઓકે, તો આ પણ યાદ રાખી લેજો. સાથે સાથે આના ક્વેશ્ચન આવી શકે છે. હજી કઈ આરબીઆઈ આવી ગયું? હા, આરબીઆઈ આવી ગયું. ચાલો, આયુધ નિર્માણ દિવસની ઉજવણી ક્યારથી હતી? ઓર્ડિનન્સ ફેક્ટરી ડે પણ કહેવાય આને. તો આયુધ નિર્માણ દિવસ છે, હાલમાં જ આની ઉજવણી 18મી માર્ચે આજે કરવામાં આવી છે. આયુધ નિર્માણ દિવસ પણ કહેવાય, નેશનલ ઓર્ડિનન્સ ફેક્ટરી ડે પણ કહેવાય. ભારતની સૌથી પહેલી ઓર્ડિનન્સ ફેક્ટરી છે, 1802માં સ્થપાઈ હતી. અને કઈ તારીખે? તો કે 18મી માર્ચે. ઓકે, તમે વિકીપીડિયા જોશો તો એનું ફોર્મેશનની ડેટ છે. એકચ્યુઅલ ઓરિજિનલ જે ઓર્ડિનન્સ ફેક્ટરી સ્થપાઈ હતી એ 18 માર્ચના રોજ 1802માં સ્થપાઈ હતી. બરાબર, વિકીપીડિયામાં 1900 સમથિંગ કંઈક યર બતાવે છે, પણ એ ફોર્મેશનની ડેટ છે. બરાબર, આપણે ઓરિજિનલ જે ઓર્ડિનન્સ ફેક્ટરી સ્થપાઈ છે એને 18 માર્ચ 1802માં સ્થપાઈ હતી, જેની યાદમાં 18 માર્ચને આયુધ નિર્માણ દિવસ તરીકે ઉજવાય છે. હાલમાં આયુધ નિર્માણ બોર્ડ એટલે કે નેશનલ ઓર્ડિનન્સના ડાયરેક્ટર જનરલ કોણ છે અત્યારે? એ શ્રી સુધીર શ્રીવાસ્તવ અત્યારેના ડાયરેક્ટર છે. મુખ્ય મથક એનું કોલકાતામાં આવેલું છે, આયુધ નિર્માણ બોર્ડનું. ઓકે, ગ્લોબલ રિસાયકલિંગ ડે કઈ તારીખે ઉજવાય છે? આ ઉજવણી પણ 18મી માર્ચે થાય છે. 18 માર્ચે ગ્લોબલ રિસાયકલિંગ ડે ઉજવાય છે. ઓકે, તો ગ્લોબલ રિસાયકલિંગ ડે છે 18 માર્ચના રોજ ઉજવાય છે. લગભગ લાસ્ટ ટાઈમ પણ ગયા વર્ષે પણ થીમ હજી સુધી જાહેર નથી થઈ, અને આ વખતે પણ હજી સુધી જાહેર નથી કરી. પણ 18 માર્ચે ગ્લોબલ રિસાયકલિંગ ડે ઉજવાય છે. અગત્યનો પર્યાવરણને લગતો દિવસ છે, તો દિવસ પૂછાઈ શકે. ઉજવે છે કોણ? બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ રિસાયકલિંગ. ઓકે, તો એમના દ્વારા ઉજવાય છે. 2018થી ગ્લોબલ રિસાયકલિંગ ડે ઉજવતા આવ્યા છે. ઓકે, તો 2018થી ગ્લોબલ રિસાયકલિંગ ડે ઉજવાય છે. ક્લિયર? સાગર કવચ મોક ડ્રીલ એનું આયોજન કયા રાજ્યમાં થયું છે? સાગર કવચ મોક ડ્રીલ છે એનું આયોજન હાલમાં જ કેરળ રાજ્યમાં કરવામાં આવેલું છે. તો આન્સર આવશે કેરળ. હાલમાં જ કેરળ રાજ્યની અંદર સાગર કવચ મોક ડ્રીલનું આયોજન થયું છે. શેના માટે? તો કે આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ છે એ સમુદ્રી સીમા, તટીય સુરક્ષા આ બધાને મજબૂત બનાવવા માટેનો છે. કોણે કોણે ભાગ લીધો? તો કે કોસ્ટગાર્ડ એટલે કે તટરક્ષક સેના, નૌસેના, મરીન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ બધાએ આની અંદર ભાગ લીધો છે. સાગર કવચ અભ્યાસમાં સમુદ્રી માર્ગથી થનારી ઘૂસણખોરીઓ છે, આતંકવાદી ખતરાઓ છે, એ બધાને રોકવા માટેની તૈયારી છે એ ચકાસવામાં આવી છે. ઓકે, મોક ડ્રીલમાં આટલું કાર્ય કરવામાં આવેલું. બાકી એસ પરમેશ એ તટરક્ષક સેનાના વડા છે. નૌસેનાના વડા કોણ છે? બરાબર, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ઓકે,
અને વિડીયો યુટ્યુબમાં પણ આવતા શરૂ થઈ ગયા છે માર્ચ મહિનાથી. તો જે લોકો યુટ્યુબમાં જોવે છે એ લોકો કોમેન્ટ કરજો, બાકી જે લોકો એપ્લિકેશનમાં જોવે છે ઓકે વિડીયો, એ લોકો ડાયરેક્ટ તમે તમારા રફ પેજમાં સેલ્ફ વર્ક તરીકે કરી શકો છો. ઓકે, હવે ભારતનો દરિયા કિનારાની વાત કરીએ તો જૂના રેકોર્ડ પ્રમાણે 7,516.6 કિલોમીટર હતો. ઓકે, અને નવા રેકોર્ડ પ્રમાણે જે નવી માપણી કરી છે, માપણીની પદ્ધતિ ફેરવાય છે જેના કારણે આપણું લેન્થ વધી ગયું છે. ઓકે, બાકી કેટલું છે તો કે 11,098.81 કિલોમીટર આ નવા માપન મુજબ પ્રમાણે છે. અને સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય નવા માપન પ્રમાણે પણ ગુજરાત છે, જૂનામાં પણ ગુજરાત જ હતું. બીજી વાત કરીએ તો બીજો ક્રમ તમિલનાડુનો છે. ક્લિયર? તો આ પણ યાદ રાખજો. હાઈ એનર્જી પ્રોટીન એસેલેટર સિસ્ટમ એની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવેલી છે? તો હાઈ એનર્જી પ્રોટીન એસેલેટરની સ્થાપના આંધ્રપ્રદેશમાં થઈ છે. ઓપ્શન ડી આપણો આન્સર છે. હાઈ એનર્જી પ્રોટોન એસેલેટર સિસ્ટમ વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશ ખાતે સ્થપાઈ છે. ઓકે, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવેલું સમુદ્રી બંદર અથવા તો શહેર છે. ઓકે, આ પ્રોજેક્ટ ખાસ કરીને થોરિયમ અદ્યતન પરમાણુ સંશોધન અને ટેકનોલોજીના વિકાસ માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનું નામ છે હાઈ એનર્જી પ્રોટોન એસેલેટર સિસ્ટમ. શું કરશે આનાથી? થોરિયમનું યુરેનિયમમાં રૂપાંતર કરશે, જેની મદદથી છે આપણે ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરી શકીએ. તો ખાસ કરીને ન્યુક્લિયર એનર્જી માટે જ છે. ઓકે, અને બીજો આ પ્રોજેક્ટનો મુખ્ય છે અદ્યતન પરમાણુ વિજ્ઞાન સંશોધનમાં ઉર્જા વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. સ્વાભાવિક છે કે થોરિયમનું યુરેનિયમમાં આપણે રૂપાંતર કરશું. ઓકે, તો સ્વાભાવિક છે કે આપણે યુરેનિયમ શેમાં યુઝ થતો હોય છે? તો એ ન્યુક્લિયર એનર્જીની અંદર યુઝ થતો હોય છે. ક્લિયર? મનુષ્ય અને પ્રાણીના સંઘર્ષને દૂર કરવા માટે પ્રોજેક્ટ હનુમાન કોણે શરૂ કર્યો? આંધ્રપ્રદેશે શરૂ કર્યો હતો. બીજા અને ત્રીજા બાળકના જન્મ ઉપર 25,000 રૂપિયાની આર્થિક સહાય કયા રાજ્યએ આપવાની જાહેરાત કરી? તો કે આંધ્રપ્રદેશે કરી છે. વિશ્વના સૌપ્રથમ ઓટોનોમસ મેરીટાઈમ શિપ બિલ્ડિંગ એન્ડ સિસ્ટમ સેન્ટર છે એની સ્થાપના કોને કરી છે? તો એ પણ આંધ્રપ્રદેશે કરી છે. તો આ 3-4 મુદ્દા રિવિઝનના છે આંધ્રપ્રદેશમાંથી, તો એને પણ ખાસ ફોકસ કરજો. તમારું સાથે સાથે થોડું રિવિઝન થતું જાય પરીક્ષા આવે પહેલા. આવા ટોપિક છે આવનારા દિવસોમાં હજી વધારો થશે. ઇન્ડિયન ઓર્કિડ ફેસ્ટિવલ એનું આયોજન કયા રાજ્યમાં થયું છે? ઓર્કિડ ફેસ્ટિવલ સિક્કિમમાં ઉજવાય છે. અગાઉ વન લાઇનરમાં લીધું તો થોડુંક ડિસ્ક્રિપ્શન સાથે ચર્ચા કરવી હતી એટલા માટે આપણે અહીંયા લીધો છે. તો ઇન્ડિયન ઓર્કિડ ફેસ્ટિવલ સિક્કિમ રાજ્યમાં ઉજવાય છે. કયા સ્થળે? ગંગટોક શહેરમાં તારમસા ગાર્ડન છે, ત્યાં આ ઓર્કિડ ફેસ્ટિવલ ઉજવાયેલો છે. ઓકે, મુખ્ય ઉદ્દેશ શું છે કે ઓર્કિડ ફૂલની વિવિધ પ્રજાતિઓ છે એનું સંરક્ષણ અને પ્રદર્શન કરવું. ઓકે, ઓર્કિડ સિક્કિમ છે ભારતનું ઓર્કિડનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. એના કારણે અહીંયા ઘણી બધી ઓર્કિડની ફૂલની દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળે છે. સિક્કિમની વાત કરીએ, ભારતનું 22મું રાજ્ય છે. ઓકે, 16મી મે 1975 રોજ સ્થપાયું છે. રાજધાની ગંગટોક છે. ઓકે, બાકી કાંચનજંગા વિશ્વનો સૌથી ત્રીજો ઊંચો પર્વત છે, એ પણ સિક્કિમ રાજ્યમાં આવેલો છે. સિક્કિમ ભારતનું ત્રીજું સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરતું રાજ્ય છે. નેપાળ, ભૂટાન, ચીન આ બધાની સરહદ છે સિક્કિમ સાથે અડે છે. અને પાંક્યોંગ એરપોર્ટ એ ભારતનું સૌથી પહેલું ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે, જે 2018માં બન્યું હતું. તો આ બધા સિક્કિમ સાથે સંકળાયેલા અગત્યના મુદ્દા છે. આ જીકેની દ્રષ્ટિએ પણ અહીંથી કોઈ પણ ક્વેશ્ચન નીકળી શકે છે. LABL 2.0 લાઇટિંગ એ બિલિયન લાઇવ્સ 2.0 છે. આ યોજના કોણે લોન્ચ કરી છે? તો લાઇટિંગ એ બિલિયન્સ લીવ્સ આ ટેરી દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. ઓકે, તો ટેરીનું પૂરું નામ પણ છે, ટેરીનું ફૂલ ફોર્મ છે ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, ટેરીનું હેડક્વાર્ટર દિલ્હીમાં આવેલું છે. 1974માં ટેરીની સ્થાપના થઈ હતી. મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ઉર્જા, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ છે એને પ્રોત્સાહન આપવાનું છે ટેરીનું. ઓકે, તો થોડીક વાત આની કરીએ. લાઇટિંગ એન્ડ બિલિયન લાઇવ્સ 2.0 ટેરીએ શરૂ કર્યું છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો કે સ્વચ્છ સસ્તી ઉર્જા સુવિધા ગ્રામીણ વિસ્તારો સુધી છે એ પહોંચાડવી. ઓકે, તો એનો મુખ્ય ઉદ્દેશ છે. પહેલ દ્વારા સોલાર લેન્ટનર અને સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી છે આ બધાનો વધારો કરવાનો છે. ઓકે, તો ટેરી છે એક સંશોધન રિસર્ચ કરતી સંસ્થા છે. ઉર્જા, પર્યાવરણ અને ટકાઉ વિકાસ ક્ષેત્રે કાર્ય કરે છે. ક્લિયર? ચાલો એક વાક્યના ક્વેશ્ચનો ધીમે ધીમે જોઈએ. તો આજે પણ 8 થી 9 એક વાક્યના ક્વેશ્ચન છે. 7 જેટલા છે ડિસ્ક્રિપ્ટિવ ટોપિક ડેઈલી લાવું જ છું, જેમાં ઘણી બધી માહિતી કવર થતી હોય છે.
તો એવી જ રીતે અહીંયા એક વાક્યના ક્વેશ્ચન ઉપર ચર્ચા કરીએ તો ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે સૌથી યુવા સેલ્ફ મેડ બિલિયનર કોણ બન્યું છે? તો આ સૂર્યા મિધા બન્યા છે. આન્સર આવશે સૂર્યા મિધા. કોના દ્વારા CE-20 ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે? તો આ ઇસરો દ્વારા કરવામાં આવેલું છે. હાલમાં જ આવાસ શહેરી બાબતોના મંત્રાલય દ્વારા કયા સ્થળેથી અમૃત મિત્ર મહોત્સવ 26નું આયોજન કરવામાં આવેલું છે? તો અમૃત મિત્ર 2026નું આયોજન ન્યૂ દિલ્હી દ્વારા કરવામાં આવેલું છે. આન્સર આપશે ન્યૂ દિલ્હી. આંધ્રપ્રદેશ હાઈકોર્ટ દ્વારા નવા ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો જસ્ટિસ લી સાગિલ એ આંધ્રપ્રદેશના નવા જસ્ટિસ બન્યા. ચીફ જસ્ટિસ નથી, ખાલી ન્યાયાધીશ છે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નવા, તો એ ધ્યાન રાખજો. ઓકે, લી સાગિલ. દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે સ્મોક ઇટિંગના પરીક્ષણ માટે કયા આઈટી સાથે સમજૂતી કરાર કરે છે? સ્મોક ઇટિંગ માટે આઈટી મદ્રાસ સાથે દિલ્હી સરકારે કરાર કર્યો છે. 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ થવાનો છે. 21 જૂને હોય છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ઓકે, તો એનું ઉદ્ઘાટન માટે કયા સ્થળને પસંદ કર્યું છે? તો આ વખતનો જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એના માટે જે સિટીને પસંદ કર્યું છે એનું નામ છે ન્યૂ દિલ્હી. આન્સર આવશે ન્યૂ દિલ્હી. પંચુદોલન મેલન યાત્રા આની ઉજવણી ક્યાં થઈ છે? કયા રાજ્યમાં થઈ છે? તો પંચુદોલન મેલન યાત્રા તો એ ઓડિશામાં થઈ છે. 150 થી લઈને 270 વર્ષ જૂની પરંપરા છે. 3 દિવસીય ઉત્સવ છે, ઓડિશામાં ઉજવાય છે. પ્રતિષ્ઠિત MP બિરલા સ્મારક પુરસ્કાર કોને મળ્યો છે? યશવંત ગુપ્તાને મળ્યો છે. અને જુલાઈ 26માં અલ્ટિમેટ ટેબલ ટેનિસ એના 7મા સિઝનનું આયોજન કોણ કરશે? આ ગોવા કરશે. અલ્ટિમેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું 7મું સિઝન જુલાઈ 26માં થશે, એ ગોવા આયોજન કરશે. તો બસ આ સાથે જ આપણે 18મી માર્ચનો વિડીયો છે અહીંયા રજા લેશું. મળશું 19મી માર્ચના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.